ઉપવાસ પર બેઠેલા હાર્દિકે ફરી એકવાર સરકારને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ। જો સરકાર ચર્ચા કરવા નહીં આવે તો હાર્દિક ફરી એકવાર જળનો ત્યાગ કરશે। હાર્દિક વતી પાસના કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો મત રજૂ કર્યો હતો। તેમણે કહ્યું કે જો સરકાર નહીં માને તો જળ ત્યાગ બાદના પરિણામો માટે સરકારે તૈયાર રહેવું પડશે। ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઘરે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। હાર્દિકના પ્રતિનિધિઓ અને પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી। પાટીદારોની બેઠક બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ ધાર્મિક સંસ્થાઓના સંયોજક સીકે પટેલ પર આક્ષેપ કર્યો છે। સીકે પટેલને ભાજપના એજન્ટ ગણાવ્યા છે તો સીકે પટેલે આ આંદોલન સમગ્ર સમાજનું હોવાનું જણાવી કોઈપણ ગેરસમજ ન કરવાની પાસને અપીલ કરી। અમરનાથ ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની મુલાકાતોનો સિલસિલો યથાવત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે હાર્દિકની મુલાકાત લીધી। વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા। મુલાકાત બાદ પત્રકાર પરિષદ સંબોધીને રાજીવ સાતવે સરકાર પર પ્રહાર કર્યા હતા। સરકારને કર્યો સવાલ, સરકાર હાર્દિક સાથે વાત કેમ નથી કરતી? સાથે જ તેમણે મુખ્યમંત્રી પાસે મળવાનો સમય પણ માંગ્યો છે। મહિલાઓની ભજન મંડળી હાર્દિકના સમર્થનમાં પહોંચી। હાર્દિકના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી। ચેનપુર અને મોઢેરાની મહિલાઓએ હાર્દિકના ઘર બહાર ભજનની રમઝટ બોલાવી અનોખી રીતે સમર્થન જાહેર કર્યું। ખેડૂતોના દેવા માફીને અને પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરતા હાર્દિકને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે। રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસે દેખાવ કર્યા। લોકશાહી બચાવોના નારા લગાડવામાં આવ્યા। કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ધરણાના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે તો આગામી સમયમાં આ મામલે આંદોલન ઉગ્ર બનાવી વિધાનસભાનો ઘેરાવ કરવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે। તો માંગરોળમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ખેડૂતોના દેવા માફી મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોએ સરકારની નીતિ વિરુદ્ધ પેટ્રોલ ડીઝલમાં ભાવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। વડોદરામાં હાર્દિકના ઉપવાસના સમર્થનમાં બેસેલા 50થી વધુ પાટીદારોની પોલીસે અટકાયત કરી છે। પરવાનગી વગર નાગરવાડા વિસ્તારમાં પાટીદારોનો જમાવડો થયો હતો અને એક દિવસના ઉપવાસનું આયોજન કરતા પોલીસે અટકાયત કરી છે। હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં સુરતમાં ભજનનું આયોજન કરવામાં આવ્યું। ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાના મંદિરમાં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા। અમરેલી જિલ્લામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં રાજકમલ ચોક ખાતે પાટીદારો તેમજ કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા। વાંકિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો। હાર્દિકના ઉપવાસના સમર્થનમાં રાજકોટના ગોંડલના દેરડી ગામ તેમજ ઉપલેટાના પાનોલીમાં રામધૂન બોલાવવામાં આવી હતી। ખેડૂતોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો। ખેડૂતોએ દેવા માફીની માંગ સાથે નારા લગાવ્યા। રાજકોટના ગોંડલમાં વર્ધમાન નાગર સોસાયટીની મહિલાઓએ પણ હાર્દિકના સમર્થનમાં રામધૂન બોલાવી મહિલાઓએ ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા। ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। મહીસાગર જિલ્લામાં જેઠાલી, વડધરા, નાના ધરોડા, બેઢિયા, ફતેપુરામાં પણ હાર્દિકને સમર્થન આપવામાં આવ્યું। રામધૂન સાથે પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા। મહિલાઓ સહિત બાળકોએ પણ હાર્દિકને સમર્થન આપ્યું। મહીસાગર જિલ્લાના લુણાવાડાના ફતેપુરા ગામની મહિલાઓ હાર્દિક પટેલના સમર્થનમાં થાળી વેલણ લઈને મેદાનમાં આવી હતી। મહિલાઓએ થાળીઓ ખખડાવીને હાર્દિક પટેલની ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામતની માંગને વ્યાજબી ગણાવી હતી। 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતાઓએ ગામમાં પ્રવેશવા ન દેવાની પણ ચીમકી આપી છે। વડોદરાના નાગરવાડા પટેલવાડીમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની અટકાયત કરી છે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતનાઓની પણ અટકાયત કરવામાં આવી છે। નર્મદા નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરતા જોવા મળ્યા। રામજી મંદિર ખાતે ઉપવાસ પર બેઠેલા વસાવા સાથે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રફુલ્લ પટેલ પણ જોડાયા હતા તો સ્થાનિકોએ પણ રામધૂન બોલાવીને ઉપવાસને ટેકો આપ્યો।
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન વચ્ચે કોંગ્રેસને પણ જાગી આશ. વિરોધના સૂરમાં સૂર પુરાવનારી કોંગ્રેસે ખેડૂતોના દેવા માફી અને આંદોલનના અધિકારના રક્ષણ મુદ્દે સરકારને પત્ર લખ્યો. પરેશ ધાનાણીએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી. ધાનાણીએ માંગ કરી કે આંદોલનનું સુખદ નિરાકરણ આવે તે જરૂરી છે. સીએમ પાસે મુલાકાતનો સમય માંગ્યો. અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે પોલીસ બંદોબસ્ત મામલે પાસ દ્વારા અરજી કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે પોલીસ ગેરવર્તણૂક કરી રહી છે. પોલીસ આવતા જતા લોકોને અટકાવી રહી છે. સાથે જ ચીજ વસ્તુઓ પણ લાવવા દેવામાં નથી આવતી. આ મામલે પાસના વકીલ સોમવારે જવાબ રજૂ કરશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ હાર્દિકને સમર્થન આપ્યું છે. શિવસેનાએ હાર્દિકને ફોન કરી ઉપવાસ ન કરવાની સલાહ આપી. મરાઠા સમાજનું કહેવું છે કે લડવાવાળા ક્યારેય ઉપવાસ નથી કરતા. સરકારે હાર્દિક સાથે ચર્ચા કરવી જોઈએ અને જરૂર પડે તો શિવસેના હાર્દિકને સાથ આપવા તૈયાર છે. શિવસેનાએ સરકાર પર વાર કરતા કહ્યું કે જો સરકાર પાકિસ્તાન સાથે વાત કરી શકે તો હાર્દિક સાથે અનામત અને ખેડૂતોના મુદ્દે વાત કેમ ન કરી શકે. ઉપવાસને લઈને સુરત પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરતમાં થોડા દિવસો પહેલા જ અલ્પેશ કથિરિયાની ધરપકડ બાદ પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં બસમાં તોડફોડ અને આગચંપીના બનાવ બન્યા હતા. તમામ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે. સુરતના કામરેજ તાલુકાના વેલઝા ગામે પાટીદારો પ્રતિક ઉપવાસ પર. હાર્દિક પટેલના સમર્થનમાં સ્વામિનારાયણ મંદિર નજીક 250 થી વધુ પાટીદારોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન. પાટીદારોના સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલા ઉપવાસ આજે રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. જામનગરની સિક્કા નગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો. કોંગ્રેસે ગુમાવી સત્તા. પ્રમુખ તરીકે શિવપુરી ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે કુસુમબેન કાસમભાઈ વિજયી બન્યા છે. સાંસદ મનસુખ વસાવાએ શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા સમારોહમાં નિવેદન આપ્યું. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોનું થાય છે શોષણ. સંસ્થાઓના શિક્ષકોનું શોષણ ન કરવા સાંસદ મનસુખ વસાવાએ સૂચના આપી. ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી. 1998માં પાલનપુરમાં વકીલ સામે કરેલા ખોટા કેસ મામલે સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી. ડ્રગ્સને લઈને વકીલ સામે ખોટો કેસ કર્યો હોવાનો આક્ષેપ છે. બનાસકાંઠાના તત્કાલીન પોલીસ વડા સંજીવ ભટ્ટના કાર્યકાળમાં બનેલો આ 22 વર્ષ જૂનો કેસ છે. રાજસ્થાન પોલીસની તપાસમાં ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન જજ અને પાલનપુર પોલીસની મિલીભગત કરાયાનો આક્ષેપ છે. કોર્ટે સીઆઈડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને હાઈકોર્ટના પૂર્વ જજ અને બરતરફ કરાયેલા આઈપીએસ સંજીવ ભટ્ટ સામે બનાસકાંઠા પોલીસને સાંકળતા રાજસ્થાનના એક વકીલને ખોટી રીતે ફસાવી દેવા બદલ તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના પાંજરાપોળમાં પૂરતો ઘાસચારો ન અપાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગી કોર્પોરેટરે શરીર ઉપર ભાજપ વિરોધી સૂત્રોવાળા અને મૃત ગાયના ફોટો સાથેનું જેકેટ પહેરીને વિરોધ વ્યક્ત કર્યો. કોર્પોરેટર રેલી યોજે તે પહેલા જ પોલીસે દેખાવકારોની અટકાયત કરી. જેતપુરમાં ખેડૂત સમાજે મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો. 48 ગામના 14 રેવન્યુ તલાટી મંત્રીમાંથી એક પણ રેવન્યુ તલાટી મંત્રી હાજર ન રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખેડૂતોના હલ્લાબોલથી મામલતદારે આ મામલે ગંભીર નોંધ લીધી છે. અરવલ્લી જિલ્લામાં મગફળીના પાકમાં સુકારાનો રોગ પડતા ખેડૂતો ચિંતામાં આવ્યા છે. સુકારાના રોગથી મગફળીના પાકના પાન પીળા પડી જવાની સાથે મૂળિયામાં ઉધઈ જેવી જીવાત લાગી જાય છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને આશંકા છે. ખેડૂતોને પાક વીમો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લામાં 30,000 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરાયું છે. સરકાર મગફળીના પાકની નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મુસાફરી. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની અન્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ટેમ્પામાં લટકી શાળાએ જવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ પોતાના ભાવિના ઘડતર માટે વર્તમાનને જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે. શાળામાં શિક્ષકોની મહેનત રંગ લાવી. બનાસકાંઠાના લાખણી તાલુકાની ભુરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષકોના પ્રયાસથી ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત થઈ છે. શિક્ષકો દ્વારા એક પ્રયોગ અમલમાં મુકાયો છે. શાળામાં વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ પૈકી જેની હાજરી વધુ હોય તે શાળામાં રખાયેલો એક ધ્વજ ફરકાવશે.
બોટાદના હળદડ ગામે માધ્યમિક શાળાની મંજૂરી મળતા ઉપવાસ આંદોલન સમેટાયું છે. સ્થાનિક સાંસદે ગ્રામજનોને માધ્યમિક શાળા આપવાનું આશ્વાસન આપતા ઉપવાસીઓએ પારણા કર્યા. ગ્રામજનો છેલ્લા 3 વર્ષથી ગામમાં માધ્યમિક શાળાની માંગ કરી રહ્યા છે. માંગ પૂરી ન થતા 10 દિવસથી ગ્રામજનો ઉપવાસ પર બેઠા હતા. આ દરમિયાન ગ્રામજનોએ શાળાને તાળાબંધી પણ કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે. દર્દીના પરિવારજનોની હાલાકીનો આ વિડીયો સામે આવ્યો છે. દર્દીને સ્ટ્રેચર પર લઈને ફરી રહ્યા છે તેના પરિવારજનો. સિવિલનો સ્ટાફ નથી આવતો મદદ માટે. સિવિલના સ્ટાફે એકબીજા પર ઢોળી જવાબદારી. દર્દીઓના સગાએ જાતે જ સ્ટ્રેચરને ધક્કો મારવો પડે તેવી સ્થિતિ છે. ટીબી વોર્ડમાં એક્સરે મશીન ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. દર્દીઓને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં જવું પડે તેવી પરિસ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં આ કામ માટે ખાસ સર્વન્ટ રાખવામાં આવ્યા હોવા છતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. સર્વન્ટ અને સ્ટાફની કામચોરીના કારણે દર્દીઓને વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદનું લો ગાર્ડન ખાણીપીણી બજાર ફરીથી ધમધમશે. એનઆઈડીએ તૈયાર કર્યો રિપોર્ટ. ખાણીપીણી બજારમાં સ્ટ્રીટ ફૂડ, પાર્કિંગ, સાયકલિંગ માટેની સુવિધા ઊભી કરવામાં આવશે. કમિશનર પાસે મંજૂરી માટે ફાઇલ મૂકવામાં આવી છે. સુરતના વરાછાના યોગી ચોક નજીક આવેલી એપલ કિડ્સ સ્કૂલના એસીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. આગ લાગી ત્યારે સ્કૂલમાં 50થી વધુ બાળકો હાજર હતા. ધુમાડાના કારણે ગુંગળામણ થતા તાત્કાલિક બાળકોને સ્કૂલની બહાર કાઢવામાં આવ્યા. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન સ્કૂલની નજીકમાંથી પસાર થતો વીજ વાયર પણ તૂટ્યો. બાદમાં ફાયર બ્રિગેડે વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો. બનાસકાંઠાના થરાદના ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એસપી પ્રદીપ શેજુલનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. ખાનગી માણસો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. એસપીએ 5 પોલીસકર્મીની બદલી કરી. ખોટી રીતે નાણાં ઉઘરાવતા હતા 5 પોલીસકર્મીઓ. બનાસકાંઠાથી કચ્છ, ભુજ ખાતે બદલી કરવામાં આવી. મહેસાણામાં એક કોન્સ્ટેબલનો જુગાર રમતો વિડીયો વાયરલ થયો છે. વિસનગરની પીઆઈની રહેમ નજર હેઠળ વહીવટદાર કોન્સ્ટેબલ બેફામ હોવાનો આક્ષેપ છે. વહીવટદાર કોન્સ્ટેબલ જુગાર ધામથી હપ્તા લેતા હોવાનો દાવો છે. વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી. ભરૂચના સિલોડી ગામના યુવાનની આફ્રિકામાં લૂંટ બાદ હત્યા કરવામાં આવી. આફ્રિકાના મોઝેમ્બિકમાં નિગ્રો દ્વારા લૂંટ બાદ યુવકને જીવતો સળગાવાયો. શોકત મામુજી નામના યુવકે નિગ્રો લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેને જીવતો સળગાવી દેવાયો. અમરેલીની એસબીઆઈ બેંકમાં 1 કરોડ 35 લાખની લૂંટ થઈ હતી. જેના સીસીટીવી ફોટો સામે આવ્યા છે. જેમાં એક તસ્કરે મોઢા પર રૂમાલ અને માથે ટોપી પહેરેલી છે. ગઈકાલે એસબીઆઈ બેંકમાં 1 કરોડ 35 લાખની ચોરી થઈ હતી. સીસીટીવીમાં કેદ તસ્કરનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રફુલ્લ દોશી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. નિસંતાન મહિલાને ચેમ્બરમાં બોલાવી તબીબે દુષ્કર્મ આચર્યું. નાનપુરની મી એન્ડ મમ્મી હોસ્પિટલમાં બની આ ઘટના. પોલીસે ડોક્ટર પ્રફુલ્લ દોશી સામે 376નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મસાજના નામે મહિલા સાથે છેડતી કરવામાં આવી. જાવેદ હબીબના હેર એન્ડ બ્યુટી પાર્લરમાં એક મહિલા સાથે છેડતી કરવામાં આવી. પાર્લરમાં ગયેલી મહિલાનો આરોપ છે કે મસાજ કરવાનું કહી પાર્લરના કર્મચારીએ છેડતી કરી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. નવસારી પોલીસે 2 રીઢા વાહન ચોરની ધરપકડ કરી છે. ઝડપાયેલા તસ્કરોનું નવસારી ટાઉન પોલીસે જાહેર માર્ગો પર સરઘસ કાઢ્યું. પોલીસે વાહન ચોરોને મુખ્ય માર્ગો પર હાથકડી બાંધીને ફેરવ્યા. મધ્યપ્રદેશના અલીરાજપુરથી ઝડપાયેલા 2 શખ્સો પાસેથી પોલીસે 29 વાહનો જપ્ત કર્યા છે. વાહનોની કિંમત અંદાજે 9 લાખ રૂપિયા છે અને લોકોને શંકાસ્પદ શખ્સોની માહિતી આપવા જનતાને અપીલ કરવામાં આવી છે. નવસારી પોલીસની કામગીરીના લોકોએ વખાણ કર્યા. નામાંકિત કંપનીનો લોગો લગાવીને ડુપ્લિકેટ પાવર બેંક વેચતી એક ટોળકી ઝડપાઈ ગઈ છે. વડોદરાના જેતરપુર વિસ્તારની એક હોટલમાં યુપીથી આવેલી ટોળકી નકલી પાવર બેંક લોકોને પધરાવતી હોવાની એસઓજીને બાતમી મળી હતી. એસઓજીએ દરોડો પાડી 4 શખ્સોને 204 ડુપ્લિકેટ પાવર બેંક સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે ગોત્રી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ટોળકીએ વડોદરામાં જ 100થી વધારે લોકોને બોગસ પાવર બેંક પધરાવી છેતરપિંડી આચરી હોવાની આશંકા છે.
સુરતની લિંબાયત પોલીસે 2 ઠગ સોનુ અને અભિષેક પાંડેની ધરપકડ કરી છે. 9 એટીએમ કાર્ડ, 2 મોબાઈલ અને 86,000 રૂપિયાની રોકડ પોલીસે જપ્ત કરી છે. સુરતના ગોડાદરાની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કૈલાસ રાઉતરાય ઘર નજીક એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે 2 શખ્સોએ મદદના બહાને એટીએમ કાર્ડ લઈને પિન નંબર મેળવ્યો. બાદમાં તેમને ભળતું જ બીજું એક એટીએમ કાર્ડ પધરાવી દીધું. કૈલાસભાઈના ખાતામાં 1,04,000ની રોકડ ઉપાડી. આ મામલે ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના દિવસોમાં જ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. શહેર 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 એટીએમ સેન્ટરને નિશાન બનાવી મોટી રકમનો ગુનો આચર્યો હોવાની શંકા છે. ભાવનગર જિલ્લાના તળાજાના ઈસોરા ગામે એક યુવકની હત્યા કરવામાં આવી. ચાલુ બાઇક પર માથામાં ધોકો મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો. ગંભીર રીતે ઘાયલ જયેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તળાજા પંથકમાં 15 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે, જેના કારણે કાયદા અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાવનગરમાં 3 શખ્સો પાસેથી હથિયારો મળી આવ્યા છે. જેલમાં મુલાકાત દરમિયાન હથિયાર મળી આવ્યા. શખ્સો પાસેથી 2 પિસ્તોલ, 6 કાર્ટીસ મળી આવ્યા છે. હથિયાર કબજે લઈને તમામની અટકાયત કરાઈ છે. કચ્છ રાપરના લાખાગઢ ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થયો હોવાની ઘટના સામે આવી છે. લાખાગઢની સીમમાંથી મોરનું શેકેલું માંસ અને બિયરની બોટલો મળી આવતા સ્થાનિકોએ વન વિભાગ અને પોલીસને જાણ કરી છે. ઘટના સ્થળે પહોંચેલા વન વિભાગ અને પોલીસે તપાસ કરતા શિકાર કરવા માટેની ગિલોલ પણ મળી આવી છે. મામલાની તપાસ માટે વન વિભાગે એફએસએલની મદદ લીધી છે. છોટાઉદેપુરના જોજ ગામે દીપડો કૂવામાં ખાબક્યો. ગ્રામજનોએ રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરી ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દીપડાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. છોટાઉદેપુર જિલ્લાના જાબ પાનીબાર ગામે એક ઘરમાંથી 9 ફૂટ લાંબો અજગર પકડાઈ ગયો છે. નટુભાઈ રાઠવા ઘરમાં મરઘા પાડે છે, જેની ગંધ લઈને અજગર ખોરાકની શોધમાં તેમના ઘરમાં ઘૂસી આવ્યો. ઘટનાની જાણ મકાન માલિકને થતા વન વિભાગને જાણ કરવામાં આવી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘરમાં રહેલા અજગરને ઝડપીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાયો. મહાકાય 9 ફૂટ લાંબા અજગર ઝડપાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. રાહુલ ગાંધીની કૈલાસ માનસરોવર યાત્રાને લઈને હજુ પણ વિવાદ યથાવત છે. યાત્રા દરમિયાન રાહુલે એક કટાક્ષ કરતું ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે જ્યારે જેને બોલાવો આવે છે ત્યારે જ કોઈ કૈલાસ પર્વત પર જાય છે. હું ખુશ છું કે મને આ મોકો મળ્યો છે. જે સાથે જ લખ્યું છે કે માનસરોવર તળાવ ખૂબ જ શાંત અને મંદ છે. તે બધું જ આપે છે પણ કશું જ લેતું નથી. અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા. છાતીમાં ઇન્ફેક્શન થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીને લઈને હાલથી જ રાજકીય બવાલ શરૂ. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, જેની પાછળ કરાન નેશનલ કોન્ફરન્સે પેટા કલમ 35A નું કારણ આગળ ધર્યું છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નિવેદન. જમ્મુ કાશ્મીર માટે એક અલગ બંધારણ હોવું એ મોટી ભૂલ હતી. કોઈપણ દેશના સાર્વભૌમત્વ સાથે ક્યારેય સમાધાન કરી શકાય નહીં. ડોભાલે આ વાત પર સરદાર પટેલ પર લખવામાં આવેલ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કહી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.